અમરેલીના બાબરામાં 2 કલાકમાં પોણા 3 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। બાબરાના ત્રબોડાની સ્થાનિક નદીમાં ઘોડાપુર આવ્યું છે। નદીમાં ઘોડાપુરના કારણે બોલેરો ગાડી પણ તણાઈ ગઈ છે। બોલેરોમાં કોઈ ફસાયું છે કે નહીં તેની હાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે। તો આપ જોઈ રહ્યા છો કે ધોધમાર વરસાદ બાબરામાં 2 કલાકમાં પોણા 3 ઇંચ વરસાદથી પાણી થઈ ગયું છે। કેતન જોડાય છે। કેતન, શું પરિસ્થિતિ છે? કારણ કે જબરજસ્ત વરસાદ પડ્યો છે। બિલકુલ છે ને, અમરેલી જિલ્લામાં બપોર બાદ જ જે વાતાવરણ છે તેમાં અચાનક પલટો આવ્યો। તો ખાસ કરીને અમરેલીના ધારી, ખાંભા, લાઠી, બાબરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે। ત્યારબાદ મોડી રાત્રે અમરેલીના બાબરામાં 2 કલાકમાં પોણા 3 ઇંચ વરસાદ પડી ગયો હતો। બાબરાના ત્રંબોડા ગામની જે સ્થાનિક નદી છે તેમાં પૂર આવ્યું હતું। ત્રંબોડા ગામની જે નદી છે ત્યાં સોમનાથ મંદિર પાસે એક બોલેરો ગાડી છે તે તણાઈ હતી। સ્થાનિકો અને વહીવટીતંત્રને જાણ થતા તેઓ સ્થળ પર પહોંચી ગયા હતા। બોલેરો જે ગાડી છે તેમાં કોઈ વ્યક્તિ હતો કે નહીં, પાણીના પ્રવાહમાં ફસાયો છે કે નહીં, એ દિશામાં હાલ સ્થાનિક અને વહીવટીતંત્ર તપાસ હાથ ધરી રહ્યું છે। બિલકુલ આભાર કેતન। તો આપ જોઈ રહ્યા છો કે બાબરાના ત્રબોડાની સ્થાનિક નદીમાં ઘોડાપુર આવ્યું છે।